હાલો. હાલો. એટલે સાહેબ આમાં રેકોર્ડિંગ કરી લીધો હા. હા જી. આમાં અમારે સાહેબ માતાજી વિશે રાખીને વાત થયેલી હોય બધી, સમજ્યા તમે? હા 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 હા. પછી અમારા સમાજમાં કોઈ જેવી છેતરપિંડી થતી નથી ક્યાંય. બરાબર છે. અમારે નીતિથી રીતિ રિવાજ આવા ચાલે છે. હા જી હા જી હા જી. પણ આ જે બે નાસ્તિકો આવા બની ગયા એટલે અમારા સમાજ બાઈને આને મેકવામાં આવશે અમારે. ઓહો હો. હા 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 હા. સમજ્યા તમે? બરાબર એટલે છે. એકનું નામ છે રાજેશભાઈ બાબુભાઈ ઓગાણિયા. બરાબર. અને એકનું નામ છે વૈશ્યાભાઈ બીનાબેન કાવીઠિયા, ગામ સુરા રાણપુર. જી જી. અને આ જે રાજેશભાઈ બાબુભાઈ ઓગાણિયા રહ્યા એનું જૂનું ગામ પાળિયાદ, પણ હાલ રહે છે બયલમાં. બરાબર છે. એટલે દીકરી મને આપી અને અચ્છા. 2.5 લાખ રૂપિયા મારી પાસે લીધા. હા 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 હા. પછી 3-4 મહિના રહેવા દીધી. બરાબર છે. તો પાછો કોઈ બીજો ગ્રાહક થયો એટલે એની છોકરી બોલાવી લીધી એને. ઓહો હો. અને અત્યારે બીજી આપી દીધી. એટલે આ અમારું માણસ જે એને વેચ્યું છે. હા 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 હા. એટલે અમારા સમાજને મારે એટલું જ કહેવામાં આવે છે જી. કે કોઈ તમારી સુરાની પેઢી માટે આ વૈશ્યાભાઈ કાવીઠિયાને અને આ રાજેશભાઈ ઓગાણિયાને અમારો ખાવડિયાનો ન્યાય છે, બરાબર? બરાબર બરાબર. તમારી પેઢી ઉપર અમારું પાડ્યા વગર તમારી પેઢી ઉપર આ કોઈ વૈશ્યા કાવીઠિયાના વસ્તાર આવે કે કોઈ આ ઓગાણિયા આવે, કોઈ તમે પેઢીએ સરવા દીધા વૈશ્યા કાવીઠિયાને કે ઓગાણિયાને, તો તેથી સુરાની પેઢી વાળા હોય એ બધા નાચ બારા મેકવામાં આવશે. એટલે શું તમારી ઉપર ઘટના બની હતી? તમારું નામ શું છે પેલા ઈ કયો? મારું નામ છે મેહુલભાઈ મકવાણા. અચ્છા. સમજ્યા સાહેબ? એટલે આવી રીતે બનાવ બનાવ્યો છે. એટલે તમારા પપ્પાનું નામ શું છે? મેહુલભાઈ. તમારા પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ દલુભાઈ. દલુભાઈ. હા, દલુભાઈ. અને અટક કેવી તમારી? અટક અમારી ખાવડિયા. ખાવડિયા. હા. અચ્છા અચ્છા. એટલે જે મેરેજ કર્યા હતા એ કોના મેરેજ કર્યા હતા? એ મેરેજ મારા જ કર્યા હતા. રેલગાડીના પુલવાઈ નીચે રાત મને સોંપી દીધી આ કન્યા. અચ્છા. તમે ક્યાં ગામથી બોલો છો? હું બોલું અત્યારે હાલ અમદાવાદથી. એટલે તમે હાલ અમદાવાદ જ રહ્યો છો ને પરમેનન્ટ? હા. બરાબર છે. એટલે જે કઈ બન્યું એ તમારી સાથે થયું છે, બરોબર છે? એટલે પેલા તમારા મેરેજ થયા અને તમારા સમાજના દીકરી હતા? હા, અમારા સમાજની છે. બરાબર છે. એટલે તમે પૈસાથી લગ્ન કર્યા હતા? હા, પૈસાથી લગ્ન કરે અમારા સમાજમાં, એવું છે. બરાબર છે. બરાબર. એમની આ જે મેરેજ થયા હતા એને કેટલો સમય થઈ ગયો? લગ્ન થયા હતા એને કેટલો સમય થયો? એના લગભગ થયા 6 મહિના. 6 મહિના થયા. અને પછી બેન તમારી ત્યાં આવ્યા અને કેટલો ટાઈમ બેન રહ્યા ત્યાં? 3 મહિના. અચ્છા. 3 મહિના થયા એટલે પાછા બેનને બોલાવી લીધા? બોલાવીને બીજે વહીવટ કરી દીધો એને. બરાબર છે. હવે સાંભળો, તમે જે મેરેજ કર્યા હોય તો ત્યારે કોર્ટ થી કે કઈ લખાણ નતું કર્યું? કોઈ વસ્તુ નહીં. તો ઈ મોટો પ્રોબ્લેમ થાય ને ભાઈ. હંમેશા લગ્ન કરો તો થોડુંક કોર્ટ ની અંદર આ રીતનું. અને સાહેબ આ વ્યક્તિ રહ્યો ને, જી, અંકાલય હોટલ સુરતમાં કહેવાય છે, રેલવે સ્ટેશન ની સામે, બસ સ્ટેન્ડ ની સામે, ત્યાં આવી બાયુના કબાલા કર્યા રાજેશભાઈ ઓગાણિયા અને આ વૈશ્યાભાઈ બીનાબેન કાવીઠિયા. જી જી જી. કોઈ આપણે દલિત સમાજની બાઈ ઓલી વાળવા વાળી હોય ને, જી જી જી, નગરપાલિકામાં, હા જી, એમાં એની પાસે જાદુ દોરાનો કોઈ ભરેલો છે એટલે એની માથે નાખીને બાયું લઈને બીજે વેચી દે છે. એવું થાય? હા, એવું ફાઇનલ કરીને મને નજરે જોયેલું સાહેબ. એમ નહીં, કોઈ ઉપર એવું જાદુ નાખે એટલે એ માણસ એના વંશમાં થઈ જાય એવું થાય? હા હા સાહેબ, મેં મને નજરે જોયેલું. એવું છે? હા હા. હું નથી માનતો એમાં, એટલે કહું. ના ના સાહેબ, મને નજરે જોયેલું. સારી વાત કહેવાય. હા હા. ઈ ભાઈ છે મોમેન્ડિયન હે. જી. ઈ આવો ધંધો કરે આ બે પાર્ટનર માં છે. ઈ બે અડધો ભાગ પાડ લે પાછા. બાય વેચીને ગમે એનું બૈરું હોય. કોઈ આપણે વાલ્મીકી સમાજની બાયું, કોઈ દલિત સમાજની ઓલી આપણે વાળવા વાળી બાયું હોય ને. જી જી જી. સુરત સ્ટેશન માંથી ઉઠાવે, સમજ્યા? હા હા હા. રેલવે સ્ટેશન માં, બસ સ્ટેન્ડ માં, ત્યાં આખો એનો હું ત્યાં ગયો ને સાહેબ, મેં જોયું આખો સ્ટાફ જ બેઠો હોય બધો. એમની પછી તમે આની કઈ ફરિયાદી કે કઈ કર્યું નથી? કેસ નથી કર્યો આની ઉપર? કરી સાહેબ ફરિયાદી, પણ હાથમાં આવતો નથી, સમજ્યા? વ્યક્તિ હાથમાં નથી આવતા? નથી આવતો. તો મારું એટલું સાહેબ કહેવાનું છે, હા જી, કે સુરાની પેઢી વાળા કાવીઠિયા જે છે બધાય, જી જી, તો આવા બે આ નાસ્તિક બની ગયા તો એની માતાજીની પેઢી લગી કલંક લગાડ્યા આ વ્યક્તિ. સમજ્યા? આ બે તો નામ ખરાબ, બે નું તો થઈ ગયું, પણ બધાય વારો પણ આ ખરાબ કરાવે આવા. એટલે બીજા કોઈ કાવીઠિયા હું નથી કેતો, પણ આ બેને કોઈ સુરાની પેઢીમાં ચડવા દીધો કે આનો વસ્તાર ને આની યારે 5 આંગળીના રામ રામ કર્યા, તો તમારી વાહે તાળની દેવીનું દેવ છું, તમારો વસ્તાર તાળની દેવી મારે.
બરોબર. બરોબર છે. એટલે તમને આનું કાયદેસર રીતે પ્રૂફ છે તમારી પાસે કે બેનને બીજે પરણાવી દીધા છે? હા હા, કાયદેસર છે આપણી પાસે. તો કઈ રીતે તમને ખ્યાલ આવ્યો? એ જે મારા સાહુ રહ્યા ને, જ્યાં બીનાબેન હું કહું ને, જી. આ બે ઈ મને કેવા વાળા તમારા ઘરવાળાને કે બીજે દઈ દીધી છે. અને એમાં આ બીનાબેન નો પણ સપોર્ટ છે. એમ નહીં તો તમે એ કોન્ટેક્ટ ન કર્યો જ્યાં તમે બેનને પરણાવ્યા પાછા, તો ત્યાં તમે કોન્ટેક્ટ ન કર્યો કે ભાઈ આ રીતે થયું છે? પણ સાહેબ હું રહું છું અમદાવાદ, ત્યાં મારે કઈ રીતે ખોળું, મને કોઈ વાવડ દેતું નથી. મારા નંબર બધા બ્લેકમાં રાખાય વ્યક્તિ બધા. બરાબર છે. આપણે આને આ બેન આપણે આ ઓલા બીનાને જોઈએ નથી. આ વૈશ્યાભાઈ ના ઘરના રહ્યા ને બીનાબેન, હાજી, એને આપણે જો એને ફોન દ્વારા વાતો કરે ને ફોન દ્વારા અમને એવી ધમકી દે કે અમારા સમાજ લીગેલી આવ્યો સાહેબ, કાયદો હાલતો નથી, પણ સીધા પેશાબના ડબલા ઉડાડવાનું કે બાથરૂમ માંથી એમાંથી એમ કે ખોટા ધમકી દે અમને, પેશાબ ઉડાડશું ને તમે અહીંયા આવશો તો. અમારે સમાજ લીગેલી આવું નથી. અમારા સમાજમાં આવું વાત સાંભળ્યું ને સાહેબ, તો અમારા સમાજ બાયણે જ મેકે આને, પણ હાલ હું સમાજ બાયણે મેં મેક્યા છે આને. બરાબર છે. હાલની તકમાં હાજી આ વૈશ્યાભાઈ કાવીઠિયા ને રાજેશભાઈ બાબુભાઈ ઓગાણિયાને હાજી આને કોઈ નાચમાં, મારી નાચ સમાજમાં, દેવી પુંજક સમાજમાં કોઈ આની અરે 5 આંગળીના રામ રામ કરો તો તમારી વાંહે તારની દેવી સુરતના 12 રખા, પાટણના 12 રખા અને સોગેટનો રખો દાદો, રાયપર રતનપુરના રખા દાદા પણ એના વસ્તાર વાહે એ પણ આની યાર 5 આંગળીનો વ્યવહાર કે કોઈ આને પેઢીએ સુડાની પેઢીએ સડવા દે તો તમારી વાહે મટુમાં તમારો વૈશ વાગે. બીનાબેન ને રાજેશભાઈ બાબુભાઈ ને વૈશ્યાભાઈ ને પરજા ને કોઈ નહીં. બરોબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો મોબાઈલ નંબર હો સાહેબ, 1 મિનિટ. એક બોલું સાહેબ, હાલશે? હાલે. 9 3 13 6 એટલે 9 3 1 3 બરાબર, પછી 6. હા, પછી 6 બરાબર છે. હા, પછી 0 પછી 14 પછી 6 3 થઈ ગયા, પછી છેલ્લે 3 થઈ ગયા. હા, કમ્પ્લીટ થઈ ગયા. હું બોલું છું. હા, 93 136 હા, પછી 0 14 63. અને સાહેબ છે ને આ વિડીયોમાં તમારે જે જીવન સાથીનું આગળ રહ્યું ને એ ના ચડાવતા, આગળ મારા ફોટા ચડાવી દો. બરાબર છે. તમારા ફોટા મને મોકલજો એટલે આપણે ચડાવીએ. જે તમારા મેરેજ થયા એ બેનનો અને તમારો બેનનો હારે ફોટો છે? હા, ફૂલ હારનો હારે જ છે. બરાબર છે. જે બેન જે તમારી સાથે મેરેજ થયા હતા એ બેનનું નામ શું છે? નેહાબેન. અચ્છા, નેહાબેન. અને તમારું નામ છે મેહુલભાઈ, બરાબર ને? મેહુલભાઈ. એના પપ્પાનું નામ રાજેશભાઈ, એની મમ્મીનું નામ શશીબેન ને એની દાદીનું નામ બીનાબેન ને એના દાદાનું નામ વૈશ્યાભાઈ કાવીઠિયા. બરાબર છે. હવે મારે ઈ જાણવું છે કે બેન તમારી સાથે મેરેજ થયા હતા તો તમે કઈ એને દુઃખ આપ્યું હતું, તકલીફ આપી હતી એટલે વયા ગયા? કોઈ વસ્તુનું નહીં સાહેબ, આ ધંધો છે એક રીતનો. એમ નહીં તો બેન અહીંથી તમારી ત્યાં મેરેજ થયા પછી ઈ ગયા એટલે રોકાવા ગયા હતા કે ત્યાં આવીને તેડી ગયા, કઈ રીતે બેન? ના એવું નથી. એમાં સાહેબ એમાં કેવું છે ખબર છે? હાજી. અમારા ગામનો એક વ્યક્તિ હતો, આખી રાત એની વાડીમાં રહ્યા, મારી ઘરવાળી. બરાબર. એની મમ્મીનો ફોન આવ્યો, ગમે કરીને તું વ્યાય છે બાકી. મેં તારી માટે બીજો ગ્રાહક ઉભો કર્યો છે ને પૈસા ખૂટ્યા છે, આવું ત્યાં લગી મેં સાંભળ્યું. તો એ તમારી પાસે રેકોર્ડિંગ ને એવું કઈ છે, વાત થઈ એવું કઈ? ના સાહેબ, એ રેકોર્ડિંગ બીજાના ફોનમાં, સાદા ફોનમાં વાત થયેલી છે. મેં મને બધું એને જ્યાં કામે જતો હતો ને તે વ્યક્તિએ મને બધું કહી દીધું. એમ? હા. બરોબર છે. એટલે આ કઈ જે બધું ઘટના બની છે એનું પ્રૂફ શું, પ્રમાણ શું એમ? એનું પ્રૂફ તો સાહેબ, એ વ્યક્તિ મારી પાસે મોજૂદ છે પણ વ્યક્તિ મારો ફોન ઉપાડતો નથી. અચ્છા, એવું છે. એ વ્યક્તિ આખી રાત મેં રાખી અને સવારે હું ગઢડા લગી મૂકવા ગયો, ત્યાં લગીનો એને મને વાત કરી અને મને એમ કીધું કે આમ તેમ કરે છે ને કે મારકૂટ કરે છે ને. સાહેબ આપણું કોઈ એમાં કોઈ મારકૂટમાં કોઈ નામ નથી, કોઈ વસ્તુ હજી લાવી તે મેં તું એમ નથી કીધું. અને આવી રીતે એની ત્યાં વાત થઈ ગયેલી 8 દી પહેલા 7 તારીખે ભાગી. 8 તારીખે સાંજે 6 વાગે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે એ આવી રીતે તમારી પર થઈ ગયું. કેટલા પૈસા તમે ભર્યા હતા?
મેં ભેડા સાહેબ 2.5 લાખમાં મને ફુવારો ને 70,000 બીજા ગયા મારા. 2.5 લાખ ને 70,000 બીજા અને ગોતવામાં અને તાઈ હાસુ મહિના નહીં. એટલે 3 લાખ ને 20,000 રૂપિયા તમે ભર્યો. હો ભર્યો નહીં 70,000 તો આપણે ગોતવામાં શોધખોળમાં થાય ને સાહેબ. બરાબર છે. તમારા 2.5 લાખ જ ગણાય ને, ઓલા તો પછી તમે તમારી રીતે વાપરા હોય ને. હા એ મારી રીતે એ સામો મને ધમકી દીધી હું કેસ કરું કે મારી છોકરી મને જીવતી મરી ગયેલી કે મારે આદર કરો. છોકરી એની પાસે નીકળી સાહેબ. એવું કર્યું? હા. એટલે કેસ શું કામ કર્યો? અરે કે કેસ કરવો એ મને ધમકી દીધી એમ. એમ નહીં, બેન અહીંથી વયા ગયા હતા પછી એવી વાત કરી. હા એની પાસે હંગરી દીધી સમજાય ને. સમજાઈ ગયો. એટલે દીકરી ત્યાં એ લોકો તેડી ગયા અને પછી તમને ફોન કર્યો કે ભાઈ આ દીકરી મારી નહીં મળે તો કેસ કરીશ એમ. હા હા બરોબર છે. એટલે દીકરીની લોકો તેડી ગયા. મારું આટલું કહેવામાં આવે છે સુડાના તમામ પણ કાવી થયા. મારો ખાવડિયાનો આટલો ન્યાય કર્યા સિવાય આ વૈશ્ય ડોહો કે વૈશ્યા ડોહાનો વસ્તાર આ રાજેશભાઈ બાબુભાઈ ઓગાણીઓ એનો જમાય એની હારે જો મર્યા માણાનો 5 આંગળીનો વ્યવહાર કરશો ને તો તમારી વાય મટુમાં તમારો વસ્તાર મારશે અને તારની દેવી તમારા દીકરા મારે ધંધોતર કાપે. કોઈ આની મારું ખાવડિયાનું કદાયા સિવાય વહીવટ કર્યો હતો. એમ નહીં, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય પછી એ લોકો જે લોકો તેડવા આવે એની દીકરીને તેડી જાય, સ્વાભાવિક છે. તો પછી કાયદેસર સમજી ગયો ભલે બેન ત્યાં વયા ગયા પણ છૂટાછેડા તો લેવા પડે ને. છૂટાછેડા જ્યાં સુધી ન લે ત્યાં સુધી તમારો હક ગણાય ને, તમારા પત્ની તરીકે તમારો હક ગણાય એની ઉપર. હા તો એ લોકો આવી રીતે કર્યું ડાયરેક્ટ એ બીજે ન પરણાવી શકે. જે કઈ સાહેબ પણ હતું 3 જગ્યાએ પરણાવેલી નીકળી અત્યારથી મને રિપોર્ટ આવ્યા 3 જગ્યાએ. ઓહો હો. એટલે આનો એક રીતનો ધંધો કહું છું ખરા કે આપણે દલિત સમાજની વાલ્મીકી સમાજની બાયુને આ સ્ટેશનમાંથી લઈને ગાયબ કરી નાખે અને 50-70,000 રૂપિયામાં ગમે ના દઈ દે ને 5-15 દિવસ પાછી ઉયું થાય એવું આવો ધંધો મેં મારી નજરના દાખલા સાહેબ જોયેલા. ઓહો હો. આ રાજેશભાઈ સ્ટેશનમાં રહે છે ને અલંકાર હોટલમાં ઈ જ ધંધો હે આનો. બરાબર છે બરાબર છે. એનું કોઈ મકાન નથી રહેવા આપણે હોટલના ઓટલા હોય ને એમાં એની માથે સુઈ દે. અને મારી હાહુ જે સસી રહી ને એ પોતે બધો કોન્ટેક્ટ કરવા જાય. કોઈ છોકરા વાળી બાઈઓ હોય ને તો છોકરા એ લઈ લે. ઓહો. અને છોકરા મોટા કરીને બીજે દઈ દે. ઓહો હો. આવો ધંધો કરે. બરોબર છે બરોબર છે. તમે શું કામકાજ શું કરો છો તમે? હું સાહેબ અત્યારે મજૂરી કરું, છૂટક મજૂરી. એમની તો પછી 2.5 લાખ તમારી પાસે આવ્યા ક્યાંથી એટલા બધા પૈસા? સાહેબ એટલા પડ્યા આપણે દીકરો પરણાવા ગયા હોય. હાજી. તો એટલા આપણે સિલક ભેગી કરી હોય ને સાહેબ. બરોબર. કયો દીકરો પરણાવા? હા મારું મારા પપ્પાની હવે હું મારા 2 ભાઈ નાના હે બરાબર. સમજાઈ ગયું. તો આપણે ક્યાંક સારું લગ્ન પસંદ કરવા હોય સાહેબ તો સારી ને એટલા કાઢી ભેગા કર્યા હોય ને સાહેબ આપણે. બરોબર છે બરોબર છે. તમારા પૈસા આ દુનિયામાં અત્યારે આ અમારો સમાજ રહ્યો ને સાહેબ જી પૈસા સિવાય વાત નથી કરતો. ઓહો. સમજ્યા તમે? બરોબર છે. એટલે આવી રીતે સાહેબ મારી હારે છેતરપિંડી કરી છે અને મારે એને માતાજીના જે આ મઢ લગી મારે આ વિડીયો પોગાડવાનો છે. બરાબર છે. કોઈ એનો સમાજ એની હારે મારું 50 સિવાય કોઈ એનો સમાજ એની હારે વ્યવહાર કરે તો આ 9 ખંડની માતાજી એના દીકરા મારે. ઓહો હો હો. સાહેબ ગરીબ માણસ મને છેતરો હે. ઓહો હો હો. સમજાઈ ગયું. પછી તમે કેટલા ભાઈઓ કેટલા તમે? અમે 3 ભાઈઓ સાહેબ. 3 ભાઈઓમાં તમે સૌથી મોટા કે નાના? સૌથી મોટો સાહેબ. અચ્છા હજી 2 ભાઈઓ બાકી છે? હજી 2 ભાઈઓ નાના છે સાહેબ. બરોબર છે. અને તમે સૌથી મોટા અને તમારા મેરેજ કર્યા અને પછી આવું બન્યું. એમ નહીં આવું તમે બધું એટલો બધો તમે પૈસાનો વહીવટ કરતા હોય તો પછી એક કોર્ટ થ્રુ લગ્ન કરવામાં તમારું શું જાય મને એ ખબર નથી પડતી. નહીં સાહેબ આમાં એને મને પેટમાં એવો કર્યો કે આપણે કોર્ટ બોટમાં કાંઈ નહીં એવો તૈયાર સાહેબ એનો ફોટો મને એમ થાય છે કે આપણે એક મિનિટ મારી વાત સાંભળો. હાજી. એ આપણે ઓલા લગ્ન આપણે કહેવાય ને આશીર્વાદ દે ને ફોટા પાડે ને જી ફોટામાં મારા હારા મૂંઝું ચાલી ગયું એને ખાસ ખબર હતી હું આમાં જો ફોટો ઓલો કરીશ તો હું ફોટામાં આવી જાય એટલે કોર્ટ ફરિયાદ થાય એમાં. સમજાય એટલો તૈયાર મારી પાસે ફોટા હે સાહેબ બધા હે એના. હા તો એ ફોટા આપજો મને કાંઈ વાંધો નહીં હું જોઈ લઈશ. હાલો નાખું ને મને એક ગાયરું જશે ને એ રેકોર્ડિંગ પણ મૂકજો. મારી માતાજી કે કોઈ બાકી નથી રહેવા દીધું. એમ શું કામ તમને શું કામ ગાઈડું આપી? હે તમને ગાઈડું શું કામ આપી? બસ નથી મારે તને મારી છોકરી જે કે તારી માતાજીને લેતો મારા ઘરમાં બેહાડ પેલા કે તારી માતાજીને. ઓહો એવું બધું બોલ્યા. આ રેકોર્ડિંગ હું સાહેબ જે બોલું ને ચડાવજો તમે. તારી દેવીને પેલા લેતો મારા ઘરમાં બેહાડ હું રાખું એને
પછી મારી છોકરી મોકલું આવી રીતે સાહેબ બોલે છે આ વ્યક્તિ. એવું ન બોલે, એવું ન બોલાય. એટલે સાહેબ આ વ્યક્તિને કોઈ માતાજી ભગવાનનો કોઈ દેવી ધર્મનો કોઈ દાદાનો ડર નથી આને. ઓહો. સમજ્યા તમે? બરોબર છે, તો સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં, મને રેકોર્ડિંગ મોકલજો અને આ બેનના ફોટા તમારી સાથે છે એ મને મોકલજો. હાલો હાલો બરોબર છે. મોકલી દો. ભલે, એટલે આપણે ઓડિયો મૂકીએ. હા પૂરેપૂરો ઓડિયો હું જેટલું બોલ્યો ને ત્યારે બાકી ના રહેવું જોઈએ. એ તો ઓડિયો આવશે, પણ એમ નહીં. પછી હવે આમાં તમે શું અપેક્ષા શું રાખો છો? આ ઓડિયો મૂકીને તમે શું અપેક્ષા રાખો છો? શેની? માનો કે આપણે ઓડિયો મૂકવાનો મતલબ શું છે? આપણે ઓડિયો અત્યારે મૂકી છીએ, બરાબર? ઓડિયો મૂકવી તો અમારા સમાજમાં સાહેબ બહાર પડે ને. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સમજ્યા? બરાબર છે. અને મારી ઓલી ગૌટા સાસુ છે ને એનો પણ હું તમને નંબર આપી દઈશ, એ પણ નાખી દીધો ભેગો. એમાં નંબર નાખો છે એનો? હા એનો નાખો ભેગો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. ભલે, કાંઈ વાંધો નહીં, તમે તારે મને મોકલો, આપણે ઓડિયો મૂકીએ અને તમારી ઉપર જે કાંઈ બન્યું છે એની તમારો જે સમાજ છે દેવી પૂજક સમાજ, એ થોડોક એની નોંધ લઈએ હા નોંધ અને એટલે સાહેબ તમને મારી વાત તમને થોડોક ન્યાય મળી જાય. મારી વાત સાંભળો, એને નાઈટ બારા મેકી ને હાજી, એટલે અમારો સમાજ આપૂરો પડે એની વાહે કે ઈ આ નાઈટ બારા મૂકેલા છે, દીકરી દીકરો અમારું 50 વરાવે નહીં. એ અમારા સમાજનો કોઈ ઈ જો ઈ છોકરીને કોઈ લેશે ને તો અમે એકની હાર લઈશું ને અમે જો પછી દંડ છું ઈ નોખા. બરાબર છે. એમ નહીં, અત્યારે બેન છે બીજા સમાજમાં છે? હા હવે અત્યારે કાંઈ ખબર નથી સાહેબ મને ક્યાં દીધી. એવું છે? મને કાંઈ વાવડ દેતા જ નથી આ લોકો. એવું છે, એવું છે. એમને રૂબરૂ આટો મારી આવે ને? રૂબરૂ આટો મારવા જવામાં જરવો જોઈએ ને સાહેબ. તેને એના માતાજી આપણે ઘર બાર હોય ને એટલે એના ભાઈઓનું આ રેકોર્ડિંગ આપણે વિડીયો મૂકવી. બરાબર. એટલે આપણે એના ભાઈઓને સંભળાય એટલે ભાઈઓ ગમે ના હોય એને ગોતે ને. એ વાત સાચી છે કે ભાઈ તે શું કોકનું કીધું છે. ઓહો હો. હા હા, બરોબર છે. અને તમતાર તો આ મૂકી દીજો. તમતાર કોઈ અમારા સમાજનો લે કે કોઈ જો એની પહેલે તો એ હાથ બાયું લઈશ ને અને દંડીસી નોખા. હાજી હાજી હાજી, સમજાઈ ગયું, સમજાઈ ગયું. સાયનામાં પૂછડાય સાહેબ ભાઈ. બરાબર છે, બરાબર છે. એટલે હવે તમે એવી અપેક્ષા રાખો કે એ બેન પાછા તમારી ત્યાં આવી જાય, એવી અપેક્ષા રાખો છો? હા. આ જે બેન વયા ગયા છે તમારી સાથે લગ્ન થયા હતા બેનના, એ બેન આ સુરાવાળા રહ્યા ને જે એની માતાજી મઠ રહ્યો ને અમને ખોપે ને તો જા નકર ના. એમ એમ એમ. હા હા, બરોબર છે, બરોબર છે, બરોબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારા ફોટા નાઇટમાં સાહેબ જો નાઇટમાં આવવું હોય છે ને અમારો વહીવટ પતાવવો હોય છે. જી જી. તો આપણે એક બીજો એનો આપણે નાઇટમાં લેવાનો વિડીયો પણ છોડાવી. એમ એમ એમ. હા હા, બરોબર છે, બરોબર છે. બરાબર ને? હા હા. અને બીજી વસ્તુ એ કહું છું કે આપણે આ જે ઓડિયો મૂકી આપણે ડિલીટ નથી કરતા હો. હા સર, નથી ડિલીટ કરવાનો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે, કાંઈ વાંધો નહીં હો. તમે જે કાંઈ અત્યારે સંપૂર્ણ વાત કરી છે એ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર ને? કાંઈ વાંધો નહીં. મારામાં વોટ્સઅપમાં નાખી દે. હું એના સગા સંબંધી એના ભાઈ બોલો. હાજી હાજી, આપણે નાખી દેશું. અને મને ફોટા અને તમારી જાતે રેકોર્ડિંગ જે વાત થઈ છે ને મને મોકલો, એટલે આપણે યુટ્યુબ પર મૂકીએ, બરાબર? હા, એના ભાઈઓ જે રહ્યા ને એને હું વિડીયો મોકલી દઉં એટલે બધાને ખબર પડે. જી 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 જી. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. ભલે, કાંઈ વાંધો નહીં સાહેબ. આપણે હાલો ફોટા મોકલી દો. હાજી, મોકલો મોકલો. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.